આજે બનાવીશું બે પ્રકારે કેળાનું અથાણું. એને બનાવવા માટેની રીત જો લઈશું તો 250 ગ્રામ મેં અહીંયા કેળા લીધા છે. 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી આપણે એને બરાબર સાફ કરી લેવાના છે અને 2 દિવસ માટે આપણે કેળાને પાણીમાં પલળવા મૂકી દેવાના છે, જેથી એની બધી જ કડવાશ પાણીમાં આવી જાય. અને 3 થી 4 વખત 2 દિવસમાં આપણે પાણી ચેન્જ કરતું રહેવાનું છે. 2 દિવસ પછી આપણો કેળા આવી રીતે તૈયાર થઈ જશે, થોડો કલર ચેન્જ થઈ જશે. હવે એની અંદર 3 ટીસ્પૂન જેટલું મીઠું અને 3 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીને આપણે મિક્સ કરી લેવાનું છે. કેળા પાચનતંત્ર માટે ખૂબ જ સારા હોય છે, તો તમે ચોક્કસ, જો તમારા ત્યાં અવેલેબલ હોય તો તમે ચોક્કસ બનાવજો. હવે આપણે મિક્સ કરી લઈશું અને કાચની બરણીમાં 2 ભાગમાં કરી દઈશું, કારણ કે આપણે 2 પ્રકારે બનાવવા જઈ રહ્યા છીએ. 3 મોટા લીંબુનો રસ લઈશું અને અડધું આપણે બંને બરણીમાં એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. અથાણાનો મસાલો એકમાં એડ કરીશું તો તૈયાર છે આપણું કેળાનું અથાણું. આવજો.